જૂનાગઢમાં વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે ગુજરાત એટીએસે મૌલાના મુફતી સલમાન અઝહરી સામે પાસાની કાર્યવાહી બાદ આજે તેને અમદાવાદની સાબરમતી જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યારે મૌલાના સમર્થકો મોટી સંખ્યામાં જેલ બહાર એકત્ર થયા હતા. જૂનાગઢ સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપી લોકોમાં ફેલાવેલી દહેશતના આધારે કાર્યવાહી હાથ ધરી ધરપકડને અનુલક્ષી તેમજ મોડાસાના ત્રીજા કેસમાં મૌલાના સલમાન અઝહરીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા. પાસપોર્ટ જમા, હાજરી તેમજ નામદાર કોર્ટની પરવાનગી વગર દેશ ના છોડવાની તેમજ જાહેરમાં ફરીથી આવું ભાષણ નહીં કરવાની શરતી જામીન પર અમદાવાદ જેલમાંથી સાંજના 7 વાગે મુક્ત કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ બાદ મૌલાના સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ જૂનાગઢ કલેક્ટર દ્વારા પાસાના ઓર્ડરની બજવણી કરતા મૌલાનાને પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. અઝહરીને કોર્ટની શરતી જામીન આપ્યા હતા. જૂનાગઢમાં સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપી લોકોમાં ફેલાવેલી દહેશતના આધારે કાર્યવાહી હાથ ધરી છે અને ધરપકડને અનુલક્ષી તેમજ મોડાસાના ત્રીજા કેસમાં મૌલાના સલમાન અઝહરીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા અને પાસપોર્ટ જમા તેમજ નામદાર કોર્ટની પરવાનગી વગર દેશ ના છોડવાની તેમજ જાહેરમાં ફરીથી આવું ભાષણ નહીં કરવાની શરતી જામીન પર અમદાવાદ જેલમાંથી સાંજના 7 વાગે મુક્ત કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ બાદ મૌલાના સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ જૂનાગઢ કલેક્ટર દ્વારા પાસાના ઓર્ડર બજવણી કરતા મૌલાના પાસે હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલના હવાલે કરવામાં આવ્યો છે. ત્યારબાદ સાબરમતી જેલમાંથી મૌલાનાને વડોદરા લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મૌલાનાએ ગુજરાત હાઈકોર્ટમાં પણ જૂનાગઢની એફઆરઆઈ રદ કરવા વકીલ નિસાર વૈદ મારફતે અરજી કરી હતી, જેમાં 13 માર્ચની મુદત પડી છે. ત્યારે મોડાસા કેસમાં 23 એપ્રિલ અને સમખિયાળી કચ્છ મામલે 26 ફેબ્રુઆરીની મુદત પડી છે.